तो गल्ला सुना गया ठुमक ठुमक जानिया माये दे नाल ठुमक ठुमक જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધું મજામાં દે છે ભાઈ અત્યારે હવે વાગી રહ્યા છે ભાઈ જો 10:30 અને આજ ભાઈ છે ને જાગવામાં ભાઈ મોડું થઈ ગયું તો કેટલા 10 વાગ્યા જાગ્યો હતો અને ભાઈ તમે જો આપણે અહીં જો શા છે ભાઈ બટેટા ભૂંગળા અને આમાં ભાઈ સમોસા અને ભાઈ જો ભાખરી આજ તો ભાઈ ભાખરી તો બહુ ખાવાનું નહીં છે ભાઈ બટેટા ભૂંગળા સમોસા છે એટલે ભાઈ નાસ્તો કરો ને ભાખરી અત્યારે બહુ ભાવે નહીં અને જે તો માથું છે ને કોરું નીકળ્યું કોરું થઈ જતું માથું વાળ નાખ્યું પછી ભાઈ આપણે જઈએ કંઈક તો કન્ટિન્યુ બનાવી દઈએ ફેમિલી અત્યારે આપણે ભાઈ જો નાસ્તો વાસ્તો કરીને ભાઈ વિયાવા ભાઈ શેરીમાં અત્યારે અને ભાઈ થોડુંક ધીમું બોલું છું કેમ કે ભાઈ ગળું એવું બળે છે ને વાસ જવા દઈએ શરદી છે ને મળતી નથી અને ઉધરાય ભાઈ એવી આવે છે ને દવા લીધી તો કંઈ ફેર નહીં પડતો બહુ અને અમારે હારે ભાઈ જો બાખલ વહી ગઈ અને ભાઈ જો વાદળ જો છે ભાઈ વરસાદ આવે એવું છે વાતાવરણ ભાઈ મસ્ત છે મજા આવે એવું છે તડકો નથી એટલે અને આજ ભાઈ ગણપતિ વિસર્જન છે ભાઈ એટલે ક્યાં જવાનું આપણે મિની નકળંગ કેટલા વાગે છે 3 વાગે છે ને હા ભાઈ 3 વાગે અમારે જવાનું એ વાર છે અત્યારે ભાઈ અંકોટ ને એવું બધું ભાઈ વેસે છે તું શૂટ કરજે ભાઈ હું નહીં શૂટ કરું હા એમ અંદર આવી ગયા છે જો આ ભરતકા છે ભરતકાએ જો બધું મિક્સિંગ કરી નાખ્યું છે અનકોટ પૂરો હતો એટલે અને આ જેઠ્યો મંગળકા જો ગણપત દાદા હવે ગણપત દાદાને 3 વાગે લઈ જવાના છે અને બધી પ્રસાદી બધી પ્રસાદી કમ્પ્લીટ કરી રહ્યા છે અને ટીડો જો અમારે સ્ટ્રિંગ પીએ છે જો વિડીયોમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો જો જો લાલ સ્ટ્રિંગ નો અસર છે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો આપણે જે જવાનું છે ગણપત દાદાનું વિસર્જન કરવા એટલે વિડીયોમાં બના રહેજો એટલે અત્યારે ભાઈ જો બાખલભાઈ બધાને સાનલા કરે છે ભાઈ જો વાહ બાખલ વાહ ગોર દાદા ઘોડે સારું શીખી ગયો હો પણ તું તે મારે પણ સાનલો છે જોતો સાનલો છે પણ તું કહી દે થોડોક અમથું માથે ને સોખા બોખા દોરો હજી બાંધવાનો છે ઈ દોરો કે મારે નહીં બાંધવાનો વાત કરે છે આ કાંડું ગોર દાદાનું કેવાય બાંધવાનું આ તો ઈ કઈ મારે થોડુંક બાંધવાનું છે आ गया तो गल्ला सुना गया ठुमक ठुमक जानिया माये दे नाल 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 અમારો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ઠુમક વાળો ભાઈ ડાન્સ હતો ભાઈ અમારો એટલે અમે ખરેખર ભવાડા કરતા તો ખાલી અમથા મજાક થતું પાછું તમે પાછું એમ ન માનતા ભાઈ સિરિયસલી લઈ લેવા છે બધા કેવો લાગ્યો એ કોમેન્ટ માં જરા કહી દેજો જો આ બધી પબ્લિક આપણને જોવે છે ખબર હોય ગણપત દાદાનો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે અને હવે ભાઈ અને વિડીયોમાં એન્ડ તક બના રહેજો હાલે હા હજી બોલી જા ને ભાઈ ગણપત દાદા હજી અમારે જવાનું વાર છે ગણપત દાદા જવાની વાર છે એ તો પહેલા જ કીધું જ છે ચાલો મિત્રો વિડીયો હવે આપણને તમે એને ક્યારે મળ્યું ખબર ગણપત દાદાને પધરાવા જઈએ ત્યારે હા તે હાલો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે ભાઈ જો 2:20 અને ભાઈ અમે ઉયાવા છીએ જો જવાનું ફૂલ બાકાજી કી બોલાવવાની છે આ ભાઈ તો વિશાલભાઈ આવી ગયા છે અને જો પાછા બગાડેલી કેરી લઈને આવ્યા સામ જોવો તો અને પાછા સાફ કરવાનું છે ને અમને કે છે સાફ કરી દો ને આ બાખલ સાફ કરી છે આપણે કાઈ નથી કરવાનું આપણે જો ભાઈ બિહારો આ કમા આ જો તો ભાઈ કેરી સાફ કરી નાખતો આ એમ પાણી નાખીને આમ મસ્ત તમારે જ બેહવાનું અમારે નહીં બેહવાનું અમારે આગળ બેહવાનું છે અમારી તો ફિક્સ જગ્યા જ છે ભાઈ અમારે આગળ બેહવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ તો કરવાનું ભૂલતા જ નહીં હાલો ભાઈ જો મને ભાઈ હજી બધી તૈયારી કરે છે બધા પટ્ટી બાંધી રહ્યા સવરોભાઈ પટ્ટી બાંધી લીધી છે અને જો આ બધા છોકરા બાંધી રહ્યા છે અને જો આ ત્યાં અને હવે ગણપતિ દાદાને લઈ જવાનો સમય થઈ ગયો જો પ્રસાદી બધી આવી ગઈ છે અને ચોકલેટ બધું આવી ગયું છે અને હવે આપણે ત્યાં લગીને તમે વિડીયોમાં બના રહેજો બોલો ગણપત દાદાની જો મંજીતદા અને વિશાલભાઈ જો ગણપત દાદાને હવે એના સ્નાને કે જવાની વારી આવી ગઈ છે પણ ઘણું દુઃખ થાય છે કેમ કે ગણપત દાદા મૂકવા જાય છે આટલા દી ઓલું કર્યું હવે જોયું છે કેમ થાય છે
વિશાલભાઈ અને મંજિતા મૂકી રહ્યા છે તો ગમતું નથી હવે ચાલુ જોઈએ જો બધા તૈયાર થઈ ગયા છે તો હા ભાઈ જોઈ લો ગુલાલ બધું ઓકે કરીને આવ્યા છે ઢોર વાળા આખું કાજે બધા આવી ગયા છે અને આપણે છે ને હવે અંદર બે જઈએ આમાં 10 બ્લોગર છે જેનો ફોન છે એ રીતે આમાં છે તો જો અંદર જ છે અને હવે આપણે વિડીયોમાં આગળ બેઠા રહેજો આપણે જવાનું છે ગુલાલ લઈ લીધું અને જો બધા આવી રહ્યા છે અને ધીરે બી આવે જોઈએ અને આગળ તો વિશાલભાઈ 10 બ્લોગર બે આગળ બેસી ગયા છે ભાણા નહીં છે તો કાળમને મંગળસિંહ ને રમક્કા ને આપણી પાસે હાથમાં ફોન આવી ગયો છે ભાઈ અને અત્યારે હું લીંબુ લઉં છું અને ભાઈ અત્યારે ભાઈ કેરીમાં અંદર બેઠો છું વિશાલભાઈ હારે અને ભાઈ અત્યારે બહાર છે ને ભાઈ સાટા ચાલુ હોય આમ જો હમણાં સાટા બંધ થઈ જાય પછી આપણે જઈએ અને ભાઈ જો અહીંયા ગણપત દાદાના ગીત વાગે છે આમાં હમણાં પછી આપણે જઈએ ભાઈ આપણે ભાઈ જબલું ખાલી કરીને ભાઈ જબલું બાંધી દીધું છે ને ભાઈ અમે જઈશું બહાર જો હું વિશાલભાઈ બે ઘડીક ડિસ્કો કરી લેવી ચાલો બહાર જઈને ભાઈ વાહ વખત વાહ હા વિશાલભાઈ હા અત્યારે વાગી છે ભાઈ 4 વાગે છે ને ભાઈ અત્યારે વિયાવા ભાઈ ગણપત દાદાને પધરાવા ને ભાઈ કાળું છે ને નખરા બહુ કરે છે અહીંયા કેમેરા થોડો ધૂંધળો થઈ ગયો કેમ કે આના પાણી અડકે નહીં એટલે સાફ કરી નાખ્યું અને ભાઈ જો ઓલપા પધરાવાના ઓલપા ને ભાઈ અહીંયા આરતી કરે છે અત્યારે ગણપત દાદાની જો અરે ભાઈ વિડીયો ચાલુ જ છે ફોટો નહીં પેલો ભાઈ અમે જો પાણીમાં બેવા ના જાય બહુ ઊંડું છે ભાઈ આગળ નથી જવા દેતા કોઈને ભાઈ છોકરો કોઈને કેમ કે ભાઈ પાણી વધુ છે એટલે જો સામે પધરાવે વાહ બખલ હા હા બખલ હા વાહ બખલ વાહ
તો ભાઈ હવે અમે નાઈ લેવી અને ભાઈ તમે બ્લોગમાં ભાઈ કન્ટિન્યુ બનાવી રહેજો અને મારે જો પાટો પલ્લી ગયો છે સબનું બાંધ્યું હતું તોય તો પલ્લી ગયો ભાઈ મારે નાવું છે તો ઘડીક બ્લોગને ભાઈ બંધ કરવી જો અમે ગણપત દાદા ને ભાઈ વિસર્જન કરીને આવ્યા છીએ જો ગામમાં પહોંચી ગયા છીએ ભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે ડ્રાઇવિંગ કરે છે એક બે શબ્દ કયો અમારા ફેમિલી અમારે ગણપતિનું વિસર્જન થઈ ગયું છે મારા ભાઈઓ. તો મેં કઈ કહેવા માંગશો આપણે તો મોજે દરિયા ગણપતિ ને પધરાવી લઈ આવ્યા છીએ આપણે. હવે ગમશે ને કેમ કે નવ દિવસ આપણે મોજ કરી છે આજ લગી. હવે તેવી મોજ આવતા વર્ષે જોવા મળશે પાછી. હા હવે તો કઈ થોડાક રીતે ગમશે ને ગમશે નહીં. દાદા વગરનું સોનું સોનું લાગશે અમને ભાઈ. હા દાદા તો આવતા વર્ષે જલ્દી આવજો વેલા. હા તો કાંઈ ના લો ઘરે જઈને તો કપડા બદલી નાખ્યો પલ્લી ગયા છે મેં બહુ ફૂલ બાકા જીકી વાળા પલ્લી ગયા છે. હા ફૂલ બાકાજી કરી છે ભાઈ કપડા બદલી નાખ્યું ઘરે જઈને ફૂલ જો ભાઈ કપડા પહેરીને ભાઈ મસ્ત મજાના ભાઈ તૈયાર થઈ ગયા ભાઈ શર્ટો પહેર્યો છે અને ભાઈ શર્ટ અને ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ વાડિયા જોઈ જાઓ અને ભાઈ વાડી કપા જોઈ જાઓ મસ્ત થઈ ગયો ભાઈ દવા બવા છાંટીને ભાઈ પાણી વાળ્યું અને ભાઈ ઈ જ દિવસે ભાઈ વરસાદ આવ્યો આટલું ઉપલો ભાગ પાયો ને ત્યાં વરસાદ આવી ગયો એટલો ભાગ તો એમને કોરો જ છે તો ભાઈ વરસાદમાં ભાઈ પલ્લી જાય અને અત્યારે ભાઈ વરસાદ જો ચાલુ જ છે ભાઈ તોય તો ભાઈ અત્યારે જો જેવો તેવો પલ્લી ગયો છું મને એવું લાગે છે ભાઈ પાછા ઘરે જઈને લુગડા બદલવા પડશે બીજા લુગડા પહેરવા પડશે અત્યારે સાટા જો વધુ પડે છે તો હાલો ઘડીક વાડીનો ભાઈ ભાડાને લેવી તો ભાઈ જઈ દેવી ઘરે તો સીધો તમને ઘરે જઈને મળવું ફેમિલી અત્યારે આપણે ભાઈ જો ઘરે પહોંચી ગયા ને ભાઈ અત્યારે જઈએ છીએ ભાઈ દેરી હનુમાન દાદાની કેમ કે ભાઈ આજ છે ભાઈ શનિવાર એટલે તેલ ચડાવી દઈએ જો હાલો પેલા તેલ ચડાવી દઈએ અને ભાઈ ભૂલી ગયો છું ટાઈટ હોય છે બહુ જો આપણે તેલ ચડાવીને આવ્યા ભાઈ ઘરે અને ભાઈ પાટો કાઢવો પડશે ભાઈ જો પાટાની હાલત તો તમે જો કેવો થઈ જાય હાલો આને છે ને પાટાને પેલા કાઢી નાખ્યું તો ફેમિલી જો અત્યારે ભાઈ પાટો કાઢી નાખ્યો છે અને જો આવી રીતનું હોય પગ લાગે છે પેલે અત્યારે વાગી રહ્યા છે ભાઈ 6 અને ભાઈ છે ને કપડા જે નહીં બદલા કેમ કે ભાઈ ભીનો હતો એટલે મેં કીધું ને રામાપીના ભાઈ દર્શન કરતા જઈએ હાલો પહેલાં રામાપીના ભાઈ દર્શન કરી લઉં હું અને ભાઈ બ્લોગને અત્યારે અહીંયા એન્ડ કરી દઈશું અને ભાઈ મળું બીજા બ્લોગ સાથે તો એકને બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ભાઈ વિડીયો ગેમ હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ બાય બાય અને આ સબસ્ક્રાઈબ કરતા રહેજો.